લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે નવી નગરીમાં રહેતા ડમ્પર ચાલકને ડીઝલ ચોરીના આરોપ હેઠળ ઓફિસે બોલાવી લોખંડ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપોની ઘટના સામે આવી છે। આક્ષેપોમાં જણાવ્યું છે કે આટલું જ નહીં, દોરડાથી ઊંધા માથે લટકાવીને માર માર્યા બાદ જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ અંગે ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા વલણ પોલીસે ધારાસભ્યના પુત્ર સહિતના 5 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। ફરિયાદને લઈને કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાઈ ગઈ છે, આગામી દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। હું રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલો હોવાથી આવી ઘટના મારી સાથે બની છે। હું ધારાસભ્ય છું એટલે આક્ષેપબાજી થઈ છે। પોલીસ તપાસ બાદ સાચું તથ્ય બહાર આવશે। ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભગવાન ષડયંત્ર કરનારનું ભલું કરે। આક્ષેપબાજીના દર 2 વર્ષે મારા ઉપર બનાવો બને છે અને મને ભગવાન ઉપર વિશ્વાસ છે અને આવા તત્વોને પાઠ પણ ભણાવશે। ડીઝલ ચોરીનો વિડીયો તેમના જ માણસોએ ઉતાર્યો હતો। ડીઝલ ચોરીની ફરિયાદ અગાઉ આપવામાં આવી છે। પોલીસ તપાસ કરી રહી છે। ખરેખર જે થયું છે, ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવા મળશે। જે આક્ષેપો થયા છે, આક્ષેપોમાં કેટલું તથ્ય છે? જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈક મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય। આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે। આપે પોલીસને શું કીધું? પોલીસને તો ફરિયાદ લખાવવા માટે મેં કહી દીધું હતું, પહેલાંય કીધું હતું, પણ એ લોકોની જે પ્રોસિજર હતી કે ભાઈ ત્યાં MNC રિપોર્ટ ત્યાંથી એ લોકોને આવે પછી ફરિયાદ લખાવવાની, એ રીતે એ લોકો અને MNC રિપોર્ટ એમને મળ્યો છે અને ફરિયાદ લખાવવામાં શું ઉલ્લેખ થયેલો છે? FIRનું મેં વાંચ્યું નથી, પણ મને એવું જાણવા મળેલું છે કે ભાઈ આ લોકોએ ફોન કરીને મારા બાબાને કીધું કે નાવડીએ માણસોને ઉતારવા માટે કોઈને મોકલો, એટલે 2 છોકરાઓ મોકલીને નાવડીએ ઉતારે એવું મેં જાણવા મળેલ છે। એવું પ્રેસ મીડિયાના માધ્યમથી પણ આજે વાંચ્યું છે મેં, એટલે શું છે હકીકત એ આવનારા દિવસોની અંદર ખબર પડશે। ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચવામાં એ વાતમાં કેટલી તથ્ય છે? ભગવાન એમનું સૌનું ભલું કરે। બરાબર, મને ભગવાન પર વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર અમને ન્યાય મળશે। તમારો દીકરો સામેલ હતો બરોબર? અમારો દીકરો હતો કે નહીં એ પોલીસનો વિષય છે ને પોલીસ તપાસ કરીને બહાર આવશે। અચ્છા, તમારી રાજકીય કારકિર્દી તમે સવાલો ઊભા થયા છે કે તમે પહેલાં અગાઉ આ ઘટના તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। મેં કોઈ દિવસ કોઈ ઘટના દબાવતો નથી। અગાઉ પણ આવા બનાવો મારી ઉપર આક્ષેપબાજી થઈ રહ્યા છે ને દર વર્ષની અંદર 2 વાર મારી પર આવા આક્ષેપો ઊભા થતા હોય છે અને કરનારા લોકો કરતા હોય છે, પરંતુ ભગવાન પર મને વિશ્વાસ છે કે આવા માણસોને, આવા તત્વોને ભગવાન કંઈક ને કંઈક રીતે પાઠ બનાવે છે। છેલ્લી વાત સાહેબ, ટૂંકમાં ખાલી શું હતો આખો મામલો? આખો મામલો આ લોકો ડીઝલ ચોરીની અંદર હતા। ડીઝલ ચોરીના વિડીયો એમના જ કોઈ ડ્રાઈવરોએ વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને ડીઝલો જે કાઢતા હતા એની બાબતનો અંદર એ લોકોનો ઝઘડો હતો ને ઝઘડા બાબતની અંદર આ લોકો એ જે મારામારી કરી છે એ જ એનો હકીકતનો ઝઘડો છે અને એ બાબતે પોલીસની અંદર જે તે વખતે આ ડીઝલ ચોરીની ઉપલબ્ધ ફરિયાદ પણ આપવામાં આવેલી છે ને ઇનવર્ડ કોપી પણ છે। એ તો એ લોકોને જ પૂછો ને, જે લોકો આક્ષેપ કરતા હોય એને જ પૂછો કે ભાઈ આ કરે એવા છે।